ધોરાજી શહેરના બહારપુરા વિસ્તારમાં હનુમાનજી મહારાજ મંદિર અને રામદેવ પીર મહારાજ મંદિર ખાતે અષાઢી બીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। રાજકોટ જિલ્લાના ધોરાજીના બહારપુરા વિસ્તારમાં બે પ્રાચીન મંદિર આવેલા છે, એક હનુમાનજી મહારાજનું અને એક રામદેવ પીર મહારાજનું। આ તકે આ અષાઢી બીજ નિમિત્તે આ જગ્યાએ બટુક ભોજન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બંને મંદિર આશરે 60 વર્ષ જૂના છે, જેનું રિનોવેશન થોડા જ સમય પહેલા કરાયું છે, જેની ઉજવણી નિમિત્તે આજરોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આખા વર્ષ દરમિયાન હનુમાન જયંતિ, ભાદરવી 11 તેમજ જન્માષ્ટમીનું આયોજન આ જગ્યાએ કરવામાં આવે છે। મહત્વની વાત કરીએ તો આ વિસ્તારમાં હિન્દુ તથા મુસ્લિમ બંને વસ્તી વસે છે અને આ જગ્યાએ ભાઈચારો જાળવીને બધા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે। રિપોર્ટર નયનભાઈ રાવરાણી। અહીંયા બહારપુરા વિસ્તાર વેરાગીવાડમાં આ બે પ્રાચીન મંદિર આવેલા છે, હનુમાનજી મહારાજનું અને એક રામદેવજી મહારાજનું। આજ બીજ અષાઢી બીજ નિમિત્તે બહારપુરા વેરાગીવાડ ખાતે બટુક ભોજન અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજેલ છે, જે આ બંને મંદિર આશરે 60 વર્ષ જૂના છે અને તેનું રિનોવેશન હમણાં કરાવેલું છે અને તેની ઉજવણી નિમિત્તે આજે અષાઢી બીજની મહાપ્રસાદનો કાર્યક્રમ, હનુમાન જયંતિ પછી ભાદરવી 11, જન્માષ્ટમી એવા અનેક ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી અહીંયા વર્ષ દરમિયાન કરવામાં આવે છે। નાનો એવો સમાજ છે, તે છતાં પણ આ બહારપુરા જેવા મુસ્લિમ વિસ્તારની અંદર આ બંને પ્રાચીન મંદિરોની કેળવણીને અને સંસ્કૃતિને જાળવી રાખેલ છે। આ બહારપુરા જેવા વિસ્તારમાં આવેલ છતાં મુસ્લિમ અને હિન્દુ વસ્તી બંને ધરાવતો વિસ્તાર છે, તે છતાં પણ અહીંયા ભાઈચારો જાળવી રાખેલ છે અને આ બંને મંદિરની દેખરેખ સારી રીતે સાચવી રાખેલ છે। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।